નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલની સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલની સિરીઝ ચાલુ કરેલી છે, જેનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જેમાં આપણે જે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ છે એના જે ટોપિક છે એ મુજબ આપણે એમસીક્યુ લઈશું. આપણે જે પહેલો ટોપિક હતો ભારતના બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, જેના 100 એમસીક્યુના ઓલરેડી 2 વિડીયો અપલોડ કરી દીધા છે. અને હવે આપણે ભારતીય બંધારણના સિલેબસ પ્રમાણે બંધારણની લાક્ષણિકતાના 50 એમસીક્યુના આ વિડીયોમાં આપણે જણાવ્યું તમને બતાવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો તો આપણે તમારો વધુ સમય ના લઈએ અને શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, બંધારણના અમુકને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ બંધારણનો આત્મા અને ચાવી. ઓપ્શન બી બંધારણનો અંત. ઓપ્શન સી કાનૂની દસ્તાવેજ અને ઓપ્શન ડી મૂળભૂત ફરજ. પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે ઓપ્શન એ. બંધારણનો જે અમુક છે તેને બંધારણનો આત્મા અને ચાવી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 છે, સંસદીય લોકશાહીનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી કેનેડા અને ઓપ્શન ડી રશિયા. પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન બી બ્રિટન. બ્રિટનમાંથી સંસદીય લોકશાહીનો ખ્યાલ લેવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 3, ભારતનું બંધારણ વિશ્વમાં કયા પ્રકારનું બંધારણ ગણાય છે? ઓપ્શન એ સૌથી ટૂંકું, ઓપ્શન બી અલેખિત, ઓપ્શન સી સૌથી લાંબુ અને લેખિત, ઓપ્શન ડી માત્ર મૌખિક. પ્રશ્ન નંબર 3 નો જવાબ આવે છે ઓપ્શન સી સૌથી લાંબુ અને લેખિત બંધારણ ગણાય છે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી લાંબુ અને લેખિત પ્રકારનું બંધારણ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ભારતમાં કેવી નાગરિકતાની જોગવાઈ છે? ઓપ્શન એ બેવડી નાગરિકતા, ઓપ્શન એ એકલ નાગરિકતા, ઓપ્શન સી રાજ્ય પ્રમાણે અલગ અલગ નાગરિકતા અને ઓપ્શન ડી કોઈ પણ નહીં. પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન બી એકલ નાગરિકતા, એટલે કે ભારતમાં એકલ નાગરિકતાની જોગવાઈ છે. પ્રશ્ન નંબર 5, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ ડોક્ટર બી.આર. આંબેડકર, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઓપ્શન ડી સરદાર પટેલ. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કે જે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા. પ્રશ્ન નંબર 6, મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં છે? ઓપ્શન એ ભાગ 3, ઓપ્શન બી ભાગ 4, ઓપ્શન સી ભાગ 6 અને ઓપ્શન ડી ભાગ 5. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન એ ભાગ 3. ભાગ 3માં મૂળભૂત અધિકારો જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, મતાધિકારની ઉંમર 21 થી ઘટાડી 18 વર્ષની ઉંમર કયા સુધારા દ્વારા થઈ? ઓપ્શન એ 61મો સુધારો, ઓપ્શન બી 42મો સુધારો, ઓપ્શન સી 73મો સુધારો અને ઓપ્શન ડી 86મો સુધારો. પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન એ 61મા સુધારા દ્વારા મતાધિકારની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 8, બંધારણના રક્ષક તરીકે કોણ કાર્ય કરે છે? ઓપ્શન એ સર્વોચ્ચ અદાલત, ઓપ્શન બી સંસદ, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 8 નો જવાબ આવે છે ઓપ્શન એ સર્વોચ્ચ અદાલત. બંધારણના રક્ષક તરીકે સર્વોચ્ચ અદાલત કાર્ય કરે છે.
પ્રશ્ન નંબર 9. કયા સુધારાને લઘુ બંધારણ કહેવાય છે? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 61મો સુધારો, ઓપ્શન સી 86મો સુધારો, ઓપ્શન ડી 72મો સુધારો. પ્રશ્ન નંબર 9 નો જવાબ આવે છે ઓપ્શન એ 42મો સુધારો, કે જેને લઘુ બંધારણ કહેવામાં આવે છે. જે 42મો સુધારો થયો હતો તેને આપણે લઘુ બંધારણ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 10. ભારત કયા પ્રકારનું રાષ્ટ્ર છે? ઓપ્શન એ વસુદેવ કુટુંબકમ, ઓપ્શન બી સંસદીય પ્રણાલીનું, ઓપ્શન સી આપેલ પૈકી એક પણ નહીં, અને ઓપ્શન ડી બિન સાંપ્રદાયિક અને લોકશાહી. પ્રશ્ન નંબર 10 નો જવાબ આવે છે ઓપ્શન ડી બિન સાંપ્રદાયિક અને લોકશાહી. ભારત એક બિન સાંપ્રદાયિક અને લોકશાહી પ્રકારનું રાષ્ટ્ર છે. પ્રશ્ન નંબર 11. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા સુધારા દ્વારા કરવામાં આવ્યો? ઓપ્શન એ 44મો સુધારો, ઓપ્શન બી 52મો સુધારો, ઓપ્શન સી 42મો સુધારો, અને ઓપ્શન ડી 73મો સુધારો. પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન સી 42મો સુધારો. 42મા સુધારા દ્વારા ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ 42મા સુધારા દ્વારા કરવામાં આવ્યો હતો. કે ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ 42મા સુધારા દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 12. બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ કે એમ મુનશી, ઓપ્શન બી ડોક્ટર બી આર આંબેડકર, ઓપ્શન સી જે બી કૃપલાણી, અને ઓપ્શન ડી મૌલાના આઝાદ. પ્રશ્ન નંબર 12 નો જવાબ આવે છે ઓપ્શન બી ડોક્ટર બી આર આંબેડકર, કે જે મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. પ્રશ્ન નંબર 13. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, ઓપ્શન બી 26 નવેમ્બર 1949, ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950, ઓપ્શન ડી 30 જાન્યુઆરી 1948. પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 14. બંધારણ સભાએ બંધારણને કઈ તારીખે પસાર કર્યું? ઓપ્શન એ 26 જાન્યુઆરી 1950, ઓપ્શન બી 26 નવેમ્બર 1949, ઓપ્શન સી 15 ઓગસ્ટ 1947, અને ઓપ્શન ડી 9 ડિસેમ્બર 1946. પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન બી 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ બંધારણને પસાર કર્યું હતું. પ્રશ્ન નંબર 15. ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? ઓપ્શન એ કેનેડા, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી જર્મની, અને ઓપ્શન ડી જાપાન. પ્રશ્ન નંબર 15 નો જવાબ આવે છે ઓપ્શન સી જર્મનીમાંથી. ભારતીય બંધારણમાં જે કટોકટીની જોગવાઈ છે એ જર્મની દેશમાંથી લેવામાં આવી છે. પ્રશ્ન નંબર 16. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? ઓપ્શન એ ભાગ 3, ઓપ્શન બી ભાગ 4, ઓપ્શન સી ભાગ 9, અને ઓપ્શન ડી ભાગ 12. પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન બી ભાગ 4માં રાજ્ય નીતિ માર્ગદર્શકના સિદ્ધાંતો બંધારણના ભાગ 4માં જોવા મળે છે.
એટલે કે ભાગ રાજ્યનીતિ માર્ગદર્શનના સિદ્ધાંતો ભાગ 4માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 17. બંધારણના કયા અનુચ્છેદને ડોક્ટર આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 19, ઓપ્શન સી અનુચ્છેદ 21 અને ઓપ્શન ડી અનુચ્છેદ 32. પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન ડી અનુચ્છેદ 32 છે, જેને બંધારણના આત્મા અને હૃદય કહ્યો છે ડોક્ટર બી.આર. આંબેડકરે. બંધારણના અનુચ્છેદ નંબર 32 ને ડોક્ટર આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે. પ્રશ્ન નંબર 18. ભારતમાં સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રક્ષણ મંત્રી, ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી ચીફ ઓફ આર્મી સ્ટાફ. પ્રશ્ન નંબર 18 નો જવાબ આવે છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ, કે જે ભારતના સર્વોચ્ચ સેનાપતિ હોય છે. પ્રશ્ન નંબર 19. મિલકતનો અધિકાર હવે કેવો અધિકાર ગણાય છે? ઓપ્શન એ મૂળભૂત અધિકાર, ઓપ્શન બી કાયદાકીય અધિકાર, ઓપ્શન સી નૈતિક અધિકાર અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 19 નો જવાબ આવે છે ઓપ્શન બી. બરાબર. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન બી કાયદાકીય અધિકાર. મિલકતનો અધિકાર એ હવે કાયદાકીય અધિકાર ગણવામાં આવે છે. પછી છે પ્રશ્ન નંબર 20. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 73મો સુધારો અને ઓપ્શન ડી 74મો સુધારો. પ્રશ્ન નંબર 20 નો જવાબ આવે છે ઓપ્શન સી 73મો સુધારો. આ સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળ્યો. પ્રશ્ન નંબર 21. રાજ્યસભાના સભ્યોની નિમણૂક કરવાની પદ્ધતિ કયા દેશમાંથી લીધી છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી આયર્લેન્ડ, ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન નંબર 21 નો જવાબ આવે છે ઓપ્શન સી આયર્લેન્ડ. આયર્લેન્ડમાંથી રાજ્યસભાના સભ્યોની નિમણૂક કરવાની પદ્ધતિનો ખ્યાલ આયર્લેન્ડ દેશમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 22. ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હાલમાં છે? ઓપ્શન એ 8 અનુસૂચિ, ઓપ્શન બી 10 અનુસૂચિ, ઓપ્શન સી 12 અનુસૂચિ અને ઓપ્શન ડી 14 અનુસૂચિ. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન સી 12 અનુસૂચિ. ભારતીય બંધારણમાં કુલ હાલમાં 12 અનુસૂચિ છે. પ્રશ્ન નંબર 23. સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? ઓપ્શન એ કેનેડા, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી ફ્રાન્સ અને ઓપ્શન ડી રશિયા. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા. સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકનો ખ્યાલ ઓસ્ટ્રેલિયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 24. લોકસભાના સભ્યોની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? ઓપ્શન એ 6 વર્ષ, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 4 વર્ષ, ઓપ્શન ડી 3 વર્ષ.
પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી 5 વર્ષ. જે લોકસભાના સભ્યોની મુદત છે સામાન્ય રીતે 5 વર્ષની જોવા મળતી હોય છે. પ્રશ્ન નંબર 25 કયા અનુચ્છેદ મુજબ ભારતમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 15, ઓપ્શન સી અનુચ્છેદ 16 અને ઓપ્શન ડી અનુચ્છેદ 17. પ્રશ્ન નંબર 25 નો જવાબ આવે છે ઓપ્શન ડી અનુચ્છેદ 17. અનુચ્છેદ 17 દ્વારા ભારતમાં અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 26 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની વય કેટલી હોય છે? ઓપ્શન એ 60 વર્ષ, ઓપ્શન બી 62 વર્ષ, ઓપ્શન સી 65 વર્ષ અને ઓપ્શન ડી 70 વર્ષ. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન સી 65 વર્ષ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની વય 65 વર્ષ રાખવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 27 રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન સી ભારતના મુખ્ય ન્યાયાધીશ જેને ચીફ ઓફ જસ્ટિસ, ઓપ્શન ડી લોકસભાના સ્પીકર. પ્રશ્ન નંબર 27 નો જવાબ આવે છે ઓપ્શન સી ભારતના મુખ્ય ન્યાયાધીશ કે જે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. પ્રશ્ન નંબર 28 બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? ઓપ્શન એ 9 ડિસેમ્બર 1946, ઓપ્શન બી 11 ડિસેમ્બર 1946, ઓપ્શન સી 15 ઓગસ્ટ 1947, ઓપ્શન ડી 26 જાન્યુઆરી 1948. પ્રશ્ન નંબર 28 નો જવાબ આવે છે ઓપ્શન એ 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. પ્રશ્ન નંબર 29 શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર બન્યો? ઓપ્શન એ અનુચ્છેદ 19, ઓપ્શન બી અનુચ્છેદ 20, ઓપ્શન સી અનુચ્છેદ 21A અને ઓપ્શન ડી અનુચ્છેદ 22. પ્રશ્ન નંબર 29 નો જવાબ આવે છે ઓપ્શન સી અનુચ્છેદ 21A. અનુચ્છેદ 21A દ્વારા શિક્ષણનો અધિકાર જે શિક્ષણનો અધિકાર છે એ મૂળભૂત અધિકાર બન્યો હતો. એટલે કે અનુચ્છેદ 21A ના આધારે એટલે એના હેઠળ મૂળભૂત અધિકાર બન્યો છે શિક્ષણનો અધિકાર. પ્રશ્ન નંબર 30 ભારતીય બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન એ 352 અનુચ્છેદ, ઓપ્શન બી 360 અનુચ્છેદ, ઓપ્શન સી અનુચ્છેદ 368, ઓપ્શન ડી અનુચ્છેદ 370. એટલે કે અહીંયા ડાયરેક્ટ લખી દીધા છે, અનુચ્છેદ એવું નહીં લખ્યું. તો પ્રશ્ન નંબર 30 નો જવાબ આવે છે ઓપ્શન સી અનુચ્છેદ નંબર 368. આ અનુચ્છેદ દ્વારા ભારતીય બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. પ્રશ્ન નંબર 31 લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ નીચલું ગૃહ, ઓપ્શન બી ઉપલું ગૃહ, ઓપ્શન સી કાયમી ગૃહ અને ઓપ્શન ડી વિધાન પરિષદ.
પ્રશ્ન નંબર 31 નો જવાબ આવે છે ઓપ્શન એ નીચલું ગૃહ. લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો લોકસભાને આપણે બીજું નામ લોકસભાનું છે નીચલું ગૃહ. નીચલું ગૃહ તરીકે આપણે લોકસભાને ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 32 કયા અધિકારને 44માં સુધારા દ્વારા મૂળભૂત અધિકારોમાંથી હટાવવામાં આવ્યો છે? ઓપ્શન એ સમાનતાનો અધિકાર, ઓપ્શન બી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, ઓપ્શન સી મિલકતનો અધિકાર અને ઓપ્શન ડી શોષણ વિરુદ્ધનો અધિકાર. પ્રશ્ન નંબર 32 નો જવાબ આવે છે ઓપ્શન સી મિલકતનો અધિકાર. આ અધિકાર જ્યારે 44માં સુધારો કરવામાં આવ્યો ત્યારે મૂળભૂત અધિકારમાંથી હટાવવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 21 ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી ડોક્ટર બી.આર. આંબેડકર, ઓપ્શન સી સરદાર પટેલ અને ઓપ્શન ડી મૌલાના આઝાદ. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર બી.આર. આંબેડકર, જે ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. ડોક્ટર બી.આર. આંબેડકરે જે ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે કાર્ય કર્યું હતું. પછી છે પ્રશ્ન નંબર 34 રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ મુખ્યમંત્રી, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન નંબર 34 નો જવાબ આવે છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. રાજ્યપાલની હંમેશા નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. દરેક રાજ્યમાં અલગ અલગ રાજ્યપાલ હોય છે. પછી છે પ્રશ્ન નંબર 35 બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો ક્યાંથી લેવામાં આવ્યા છે? ઓપ્શન એ અમેરિકાની ક્રાંતિમાંથી, ઓપ્શન બી ફ્રાન્સની ક્રાંતિમાંથી, ઓપ્શન સી રશિયન ક્રાંતિ અને ઓપ્શન ડી બ્રિટિશના કાયદા. આપણે બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા આના આદર્શો શેમાંથી લેવામાં આવ્યા છે? પ્રશ્ન નંબર 35 નો જવાબ આવે છે ઓપ્શન બી ફ્રાન્સની ક્રાંતિમાંથી બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા આના આદર્શો લેવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 36 નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ મુજબ જાહેર કરી શકાય છે? ઓપ્શન એ અનુચ્છેદ 352, ઓપ્શન બી અનુચ્છેદ 356, ઓપ્શન સી અનુચ્છેદ 360, ઓપ્શન ડી અનુચ્છેદ 364. પ્રશ્ન નંબર 36 નો જવાબ આવે છે ઓપ્શન સી અનુચ્છેદ 360. અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. એટલે કે અનુચ્છેદ 360માં નાણાકીય કટોકટી જાહેર કરવાના નિયમો આપ્યા છે. પછી છે પ્રશ્ન નંબર 37 બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગેની જોગવાઈ છે? ઓપ્શન એ ભાગ 1, ઓપ્શન બી ભાગ 2, ઓપ્શન સી ભાગ 3 અને ઓપ્શન ડી ભાગ 4. પ્રશ્ન નંબર 37 નો જવાબ આવે છે ઓપ્શન બી ભાગ 2માં નાગરિકતા અંગેની જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે. એટલે કે બંધારણના ભાગ 2માં નાગરિકતા અંગે વિશેની જોગવાઈઓ આપેલી છે. પ્રશ્ન નંબર 38 લોકસભાના પ્રથમ સ્પીકર અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ ગણેશ વાસુદેવ માળવણકર, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી હુકુમસિંહ, ઓપ્શન ડી નીલમ સંજીવ રેડ્ડી. પ્રશ્ન નંબર 38 નો જવાબ આવે છે ઓપ્શન એ ગણેશ વાસુદેવ માળવણકર, જે લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. અધ્યક્ષને સ્પીકર પણ કહેવાય છે.
પ્રશ્ન નંબર 39. ભારતના બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની પાસે છે? ઓપ્શન એ સંસદ, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ, ઓપ્શન ડી વડાપ્રધાન. પ્રશ્ન નંબર 39 નો જવાબ આવે છે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ. ભારતનું બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા સુપ્રીમ કોર્ટ પાસે રહેલી હોય છે. પ્રશ્ન નંબર 40. બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 15 ઓગસ્ટ, ઓપ્શન બી 26 નવેમ્બર, ઓપ્શન સી 26 જાન્યુઆરી અને ઓપ્શન ડી 2 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી 26 નવેમ્બર. 26 નવેમ્બરના દિવસે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 41. બંધારણમાં કુલ કેટલા ભાગ છે? ઓપ્શન એ 20 ભાગ, ઓપ્શન બી 22 ભાગ, ઓપ્શન સી 25 ભાગ, મૂળ 22 હતા અને ઓપ્શન ડી 18 ભાગ. પ્રશ્ન નંબર 41 નો જવાબ આવે છે ઓપ્શન સી 25 ભાગ. બંધારણમાં કુલ 25 જેટલા ભાગ છે અને મૂળ 22 ભાગ હતા. પ્રશ્ન નંબર 42. ઉપરાષ્ટ્રપતિ કોના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે? ઓપ્શન એ રાજ્યસભા, ઓપ્શન બી લોકસભા, ઓપ્શન સી નીતિ આયોગ અને ઓપ્શન ડી નિર્વાચન આયોગ. પ્રશ્ન નંબર 42 નો જવાબ આવે છે ઓપ્શન એ રાજ્યસભા. રાજ્યસભાના રૂએ અધ્યક્ષ હોય છે, એટલે કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. જે ઉપરાષ્ટ્રપતિ હોય એ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરતા હોય છે. પ્રશ્ન નંબર 43. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમુક બંધારણનો ભાગ છે? ઓપ્શન એ ગોલકનાથ કેસ, ઓપ્શન બી કેશવાનંદ ભારતી કેસ, ઓપ્શન સી મિનર્વા મિલ્સ કેસ અને ઓપ્શન ડી બેરુબારી કેસ. પ્રશ્ન નંબર 43 નો જવાબ આવે છે ઓપ્શન બી કેશવાનંદ ભારતી કેસ. આ કેસ દ્વારા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમુખ એ બંધારણનો એક ભાગ છે. પ્રશ્ન નંબર 44. ભારતમાં કેન્દ્રીય કારોબારીના વડા કોણ છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી કેબિનેટ સચિવ અને ઓપ્શન ડી સ્પીકર. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ, કે જે કેન્દ્રીય કારોબારીના વડા હોય છે. પ્રશ્ન નંબર 45. મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 10, ઓપ્શન સી 11, ઓપ્શન ડી 12. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન સી 11 જેટલી સંખ્યા છે કે જે મૂળભૂત ફરજોની છે. પ્રશ્ન નંબર 46. ભારતીય બંધારણમાં સંઘવાદનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયો છે? ઓપ્શન એ કેનેડા, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન એ કેનેડામાંથી લેવામાં આવ્યો છે, એટલે કે જે ભારતીય બંધારણમાં સંઘવાદનો ખ્યાલ છે એ કેનેડામાંથી લેવાયેલો છે. પ્રશ્ન નંબર 47. કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? ઓપ્શન એ અનુચ્છેદ 352,
ઓપ્શન બી અનુચ્છેદ 356, ઓપ્શન સી અનુચ્છેદ 360 અને ઓપ્શન ડી અનુચ્છેદ 368. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી. અનુચ્છેદ નંબર 356 દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાવવામાં આવે છે, એટલે કે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે છે, જેનો અનુચ્છેદ છે 356. પ્રશ્ન નંબર 48, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ ઇન્દિરા ગાંધી, ઓપ્શન બી પ્રતિભા પાટીલ, ઓપ્શન સી દ્રૌપદી મુર્મુ અને ઓપ્શન ડી સરોજિની નાયડુ. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બી પ્રતિભા પાટીલ. પ્રતિભા પાટીલ કે જે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, એટલે કે પ્રથમ રાષ્ટ્રપતિ ભારત પ્રતિભા પાટીલ હતા. પ્રશ્ન નંબર 49, બંધારણ બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો? ઓપ્શન એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, ઓપ્શન બી 3 વર્ષ 2 મહિના અને 5 દિવસ, ઓપ્શન સી 2 વર્ષ 5 મહિના અને 10 દિવસ, ઓપ્શન ડી 1 વર્ષ 11 મહિના અને 20 દિવસ. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન એ. બંધારણ બનાવવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. પછી છે પ્રશ્ન નંબર 50, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે શું? ઓપ્શન એ દેશમાં માત્ર એક જ મુખ્ય ધર્મ હોય, ઓપ્શન બી રાજ્યનો પોતાનો કોઈ સત્તાવાર ધર્મ ન હોય અને બધા ધર્મમાં સમાન હોય, ઓપ્શન સી લોકોએ ફરજિયાત ધર્મ પરિવર્તન કરવું પડે અને ઓપ્શન ડી ધર્મના આધારે જ કાયદા બને. તો પ્રશ્ન નંબર 50 નો મિત્રો તમે કમેન્ટ કરીને જરૂરથી જવાબ જણાવજો. બરાબર છે, ગમે ત્યાંથી સર્ચ કરજો, ગમે ત્યાંથી તમે આનો જવાબ શોધીને કમેન્ટમાં જણાવજો. ચાલો તો આપણે 50 પ્રશ્નો સુધી રાખીએ. બંધારણની લાક્ષણિકતાઓમાંથી 50 પ્રશ્નો લીધા છે, બરાબર. અહીંયા સુધી રાખીએ અને આગળના 2 વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો, જેમાં આવશે ભારતના બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ ટોપિક પ્રમાણે પ્રશ્નો લઈશું. તો ત્યાં સુધી નવું શીખતા રહો અને તમારા નોટ્સ બનાવતા રહેજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.